નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બકુલ પટેલ આપ સર્વેની યુટ્યુબ ચેનલ ભેંસકી પાઠશાલામાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આની અગાઉના એક લેક્ચરમાં આપણે ગણિતમાં ટપકું એના વિશે એક ટપકું મૂકેલું. તમે બધાએ આ ટપકાને ખૂબ સારી રીતે વધાવી લીધેલું છે. રેકોર્ડેડ લેક્ચર આપણે મૂકેલો છતાં પ્રીમિયરમાં તમે બહોળી સંખ્યામાં હાજર રહેલા અને ધરાઈને લોકોએ આ વિડીયોનો લાભ લીધો છે. તો મને એવું થયું કે જો વસ્તી લાભ લેતી જ હોય તો આપણે લૂંટાવામાં શું વાંધો છે. એટલે આજે હું ફરીથી આવી એક સરસ મજાની વસ્તુ ગણિતમાં છેલ્લો અંક લઈને તમારી સમક્ષ હું પ્રગટ થયો છું. મિત્રો, તમને બધાને ખ્યાલ છે કે આજકાલની પરીક્ષાઓમાં મેથેમેટિક્સના પ્રશ્નો વધારે હોય છે. મેથેમેટિક્સના પ્રશ્નો વધારે હોય, ગણવાના હોય એટલે સમયની મારામારી બધાને રહેતી હોય છે. તો આવા ટાઈમે આપણે મેથેમેટિક્સમાં આપણી સ્પીડ વધારવા માટે સૌથી પહેલાં જો કોઈ વિદ્યાર્થી મિત્રો શીખતા હોય ને તો છેલ્લો અંક શીખે છે. ક્યાંક ને ક્યાંક તમને છેલ્લો અંક આવડતો જ હશે. પણ હું આજે જે તમારી સમક્ષ ચર્ચા કરવા માટે આવેલો છું એમાં છેલ્લા અંકની અથતી ઈતિ પહેલેથી છેલ્લે સુધી બધી ચર્ચાઓ એમાં થશે કે પોઈન્ટવાળા ગુણાકાર, ભાગાકાર અને વચ્ચે સરવાળા બાદબાકી હોય તો એનું એડજસ્ટમેન્ટ કઈ રીતે કરવું. સિમ્પલ છેલ્લા અંકની જ ગણતરીઓ કરવી હોય તો 4 થી 5 મિનિટમાં થઈ જાય. હું તો કહું એ પણ સમય વધારે કહેવાય. એક જ દાખલો ગણી અને તરત તમને આવડી જાય. પણ એમાં વધારે કાંઈ માથાકૂટ હોય તો તળિયા સુધી લડી લેવું હોય તો કેવી રીતે લડી શકાય એની ચર્ચાઓ આપણે કરશું. ટૂંકમાં જેને ફાવે છે એને પણ કંઈક ને કંઈક નવું શીખવા મળશે. જેને કશું જ નથી આવડતું એના માટે એકદમ પહેલેથી ચાલુ કર્યું છે અને ટોપ સુધી મેં ભણાવ્યું છે. એવું બને કે કદાચ વિડીયો જેનું લેવલ નબળું હોય એને 2 વાર જોવો પડે. પણ જો તમને ખરેખર આવનારી આપણી જે સીસીઈની અને જે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની જે ભરતીઓ છે એમાં મેથેમેટિક્સમાં મહદ અંશે તમને મદદરૂપ થશે. મિત્રો, અત્યારે આજે 9 માર્ચ છે. આવતીકાલે આપણે એક જે ધૂળેટી પછીની ધૂળેટીની જે એક ઓફર આપેલી એનો આવતીકાલે છેલ્લો દિવસ છે. 10 માર્ચના રોજ એટલે કે આવતીકાલે રાત્રે 12 વાગ્યે આ ઓફર પૂરી થઈ જશે. તમે અહીંયા જોઈ શકો છો કે આપણી જે મોરે બેચ છે એના 3 મહિના અને 6 મહિનાની પ્રાઇસ, એવી જ રીતે સીસી દાદાગીરીની પણ 3 મહિના અને 6 મહિનાની પ્રાઇસ, અને એ જ રીતે આપણો જે ફ્લેગશિપ કોર્સ છે પાયાથી પ્રો એની પ્રાઇસ તમે જોઈ શકો છો. ભૂતકાળમાં આટલા સસ્તા ભાવે આ 3માંથી એક પણ કોર્સ અત્યાર સુધી આપણે ક્યારેય અવેલેબલ કરાવેલો નહોતો. અત્યારે પરીક્ષાનો બરાબર માહોલ જામ્યો છે. પોલીસ કોન્સ્ટેબલમાં લગભગ બધાનું રનિંગ પૂરું થઈ ગયું છે. તો એમાંથી પણ ઘણા વિદ્યાર્થી મિત્રો હવે કોર્સ પરચેસ કરવા માંગતા હશે. સીસીઈમાં ઘણાઈને એમ હતું કે થોડાક દીમાં પરીક્ષા લેવાઈ જશે, કાંઈ તૈયારી કરવી નથી, કોઈ કોર્સ લેવો નથી. પણ તમને ખબર છે કે સીસીઈની પરીક્ષામાં તમને ટાઈમ મળશે અને ટાઈમ મળ્યો જ છે, અત્યાર સુધી મળ્યો જ છે અને આગળ એ મળશે. તો ટૂંક સમયમાં પરીક્ષા લેવાશે એવું અત્યારે માનવાને કોઈ કારણ નથી. તારીખ આવે પછી જ એ બધી વસ્તુઓ તમે માની શકો છો. તો અત્યારે શાંતિથી તમારે ભણવું હોય તો એના માટે થઈને આપણે ધૂળેટી પછીની ધૂળેટી ઓફર પણ અહીંયા આવતીકાલ સુધી તમને ઉપલબ્ધ કરાવેલી છે. મિત્રો, હું એક સલાહ બીજી પણ અહીંયા આપીશ કે સીસી દાદાગીરી બેચ જો તમે લેવા માંગતા હોય, તમે બધી તૈયારી કરતા હોય તો મારી એક સલાહ છે કે હજી તમને ખબર છે કે આવનારા દિવસોમાં પંચાયત સેવા મંડળની પણ મોટી ભરતીઓ આવી રહી છે, ફોરેસ્ટની ભરતીઓની પણ વાત થઈ રહી છે. તો આવા સમયે મારી અંગત સલાહ છે કે 3 મહિનાની જગ્યાએ 6 મહિનાનો કોર્સ લેજો, કે જેથી કરી 3 મહિનામાં કોર્સ પૂરો ના થાય તો તમે 6 મહિના તમારાથી પૂરો ના થાય. હું તો આવતા 3 મહિનામાં કોર્સ પૂરો કરી જ દઈશ, પણ તમારાથી ન થાય તો તમારે ફરીથી બીજી વાર કોર્સ લેવો એના કરતાં બેટર છે કે સીધો 6 મહિનાનો જ કોર્સ લઈ લો. ખૂબ સરસ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાથેની ખાસ ઓફર છે અને હું ખાસ ભાર મૂકીને તમને કહું છું કે લઈ લેજો. ખૂબ સસ્તા ભાવે છે અને ખૂબ સારું કન્ટેન્ટ છે. અત્યાર સુધી મેં જેટલી પણ બેચો લીધી છે ને એમાં દાદાગીરી બેચ મારી સર્વશ્રેષ્ઠ બેચ છે. અહીંયા હું મારો કોર્સ વેચવા માટે, માર્કેટિંગ કરવા માટેની વાત નથી કરતો મિત્રો, પણ મિત્ર મંડળમાં કોઈએ કોર્સ લીધેલો હોય, બીજા કોઈ ભૂતકાળમાં કોઈએ કોર્સ લીધા હોય તો તમે એની યારે કમ્પેર કરશો એટલે તમને પૂરેપૂરો ખ્યાલ આવી જશે. તો મિત્રો, આપણે વધારે સમય નથી ગુમાવતા અને તમે જે શીખવા માટે ભેગા થયા છો એ આપણે અત્યારે હવે ચાલુ કરશું. એકચ્યુઅલમાં હવે તમે જે આખો લેક્ચર જોશો એ આપણો એપ્લિકેશન ઉપર આ વસ્તુ મેં જે ભણાવેલી છે એનું જ રેકોર્ડિંગ તમે જોશો.
એવું નથી કે ફરીથી હું લાઈવ ભણાવું છું. ટૂંકમાં રેકોર્ડિંગ જ જોશો એટલે તમને સાચો આઈડિયા પણ આવે કે લાઈવ બેચમાં ભણતર કઈ રીતે થાય છે. તો કરીએ છીએ આપણે આ એપ્લિકેશન પર લીધેલા વિડીયોનું લાઈવ રેકોર્ડિંગ. છેલ્લા અંકથી દાખલો ગણવાની પદ્ધતિ સૌથી સહેલી અને તરત આવડી જાય એવી પદ્ધતિ છે. શું કરવાનું? તો કે જે કાંઈ સંખ્યાઓ આપેલી હોય એનો માત્ર ને માત્ર છેલ્લો આંકડો લેવાનો અને પછી રકમમાં જે નિશાનીઓ હોય સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારની એ પ્રમાણે કરવાનો. પણ આમાં તમને શું શું સમસ્યાઓ આવી શકે છે, ક્યારે છેલ્લો અંક ન કરાય, આ દરેક વસ્તુની ચર્ચા હું કરીશ. ખાલી સીધું પતાવી નહીં દઉં જેમ ગામ પતાવે છે એમ. બરાબર ને? આપણે કાયદેસર દરેક વસ્તુ શીખશું. ચલો તો ફટાફટ આ તો ફાવશે જ. 324 ગુણ્યા 149 કરવાના છે. તો 324 નો છેલ્લો અંક 4 છે, 149 નો છેલ્લો અંક 9 છે. ફટાફટ તમે કોમેન્ટો કરી શકો છો જવાબ માટે. બેની વચ્ચે ગુણાકાર છે, 9 ચોક 36 થાય. આ બધાને આવડે. તો છેલ્લે 6 વાળો જવાબ આવશે. આવી ગયો. 5 મિનિટમાં 25 દાખલા બતાવી દઈશું. હવે 648 ગુણ્યા 263 કરવાના છે. 648 માં છેલ્લો આંકડો છે 8, 263 માં છેલ્લો આંકડો છે 3. ગુણાકાર કરીએ તો 8 તેરી 24 માં છેલ્લો આંકડો આવે 4. તો જવાબ આવશે ઓપ્શન 1. ખાલી 1 એવું લખશો તો ચાલશે, છેલ્લો 4 ને એવું ના લખો તો ચાલશે. ચલો 142 ગુણ્યા 20 ગુણ્યા 3. તો આમાં થોડીક કહાનીમાં ટ્વિસ્ટ છે. અહીંયા તમે છેલ્લો આંકડો આવે 2, ગુણ્યા છેલ્લો આંકડો આવે 0 અને ગુણ્યા છેલ્લો આંકડો આવે 3. આનો તમે ગુણાકાર કરો તો છેલ્લો આંકડો આવે 0. 0 વાળા તમે જુઓ જવાબ કેટલા છે? 3. તો થોડુંક મેં કીધું ને કે હું દરેક વસ્તુ લઈ લઈશ. ઘરેથી એક્ઝામ્પલો જ એવા સેટ કરીને આવ્યો છું કે બેન્કિંગ એક્ઝામ સુધી જે તકલીફો પડતી હોય ને ત્યાં સુધીનું લેવલ તમારું આમાં થઈ જશે. તો 0 એટલે આ સેટ ના થયું. તો બીજું શું કરવાનું? તો કે હવે તમે એવું નક્કી કરી લો કે ગમે ત્યારે ગુણાકાર કરવાનો હોય અને જીરા હોય ને તેને ઉપાડીને છેલ્લે મૂકી દેવાના. જીરાને ટૂંકમાં ધ્યાને લેવાના નહીં. તો 142 માં છેલ્લો આંકડો છે 2, 20 માં 0 કાઢી નાખીએ તો છેલ્લો આંકડો છે 2 અને તગડો. આનો ગુણાકાર કરવાનો. 2 દુ 4, 4 તેરી 12 એટલે છેલ્લે બગડો આવે અને એની પાછળ 0 આવે. ક્લિયર છે? તો જવાબ તમારો 20 વાળો આવે એટલે ઓપ્શન ચોથો તમારો જવાબ થશે. તો હવે ગમે ત્યારે ગણતરીમાં 1 0, 2 0, હજી 1 0 અહીંયા હોત, અહીંયા 2 જીરા હોત તો એ બધા નોખા છે એટલે મૂકી દેવાના. ડન છે? ચલો હવે એના પછીનો ક્વેશ્ચન લઈએ. તો સૌથી પહેલા આપણે ઘર બનાવશું. આ એક ઘર અને આ બીજું ઘર. આ ઘર લખું હું અહીંયા તો 7 ગુણ્યા 1 આવે અને માઇનસ આ ઘર લખું તો છેલ્લે 5 આવે. ઘરના હિસાબ પેલા કરો. 7 એકા 7 અને 5. 7 માંથી 5 જશે તો જવાબ આવશે ઓપ્શન 1. આગળ જઈએ. આટલી ચોખવટ બહુ થઈ ગઈ, બરાબર ને? ચલો અહીંયા આ એક ઘર બનશે તો ઘરમાં છેલ્લો આંકડો 2 અને 2. બીજા ઘરમાં છેલ્લો આંકડો આવશે 4. આ ઘરનો હિસાબ કરું તો 4 આવે, આ ઘરનો હિસાબ કરું તો 4 આવે. 4 માઇનસ 4 એટલે જવાબ આવશે 0. હવે અહીંયા ક્રમની કઠણાઈ એવી છે કે જીરાવાળા જવાબો ઘણા બધા છે ને? તો કેવી રીતે કરવું પડે? તો કે તો અહીંયા તમારે છે ને છેલ્લા 2 આંકડા સુધી કરવું પડે. છેલ્લા 2 આંકડા સુધી કરવું પડે. હવે એ થોડુંક તમને લાંબુ પડે. તો અહીંયા તમે છે ને રિફ્લેક્શન મારી શકો છો. શું મારી શકો છો? રિફ્લેક્શન મારશું. ચલો રિફ્લેક્શન મારીએ. આમાં રિફ્લેક્શન શેનું છે? 9 છે, 7 ને 2 9 10 11. એ થોડુંક અઘરું પડશે. ચલો તો હું છેલ્લા 2 આંકડા જ કરું છું. 22 અને 52 લઉં અને અહીંયા કેટલા લઉં? 34. અંક સરવાળો થાય. હા, અંક સરવાળો થાય. અંક સરવાળામાં તકલીફ પડે. 22 ગુણ્યા 52 અને માઇનસ 34 આવી રીતે કરવાનું. હું તમને શીખવાડું છું. છેલ્લા આંકડામાં મેળ ન આવે તો છેલ્લા 2 આંકડા આ રીતે કરી શકાય. બધાના 2 આંકડા લખી નાખવાના. લખી નાખ્યા. હવે આ ગુણાકાર તમારે કરવાનો થાય. 22 દુ 44 નો ચોગડો. વધી આવી કેટલી? 4. 22 પંચા 110. 110 ને 4 114 થાય. આ સમજાણું?
અને માઇનસ કેટલા આવે 34. 44 માંથી 34 જાય તો છેલ્લા બે આંકડા આવે 10. ચલો ફરીથી એકવાર કરું. સૌથી પહેલા મેં છેલ્લો આંકડો કર્યો તો મને જવાબમાં બધે છેલ્લે 0 મળ્યો, એટલે એક જવાબ ન આવે એટલી તમને મને ખબર પડી. હવે તો કે હવે મારે ધ્યાન દેવું પડશે છેલ્લા બે આંકડા ઉપર. તો છેલ્લા બે આંકડા કેવી રીતે થાય તમને એકવાર શીખવાડી દઉં. તો કે બધાયના જેમ છેલ્લા આંકડામાં બધાયનો એક એક આંકડો લ્યો છો એમ અહીંયા બધાયના બબે આંકડા લેવાના. હવે 22 અને 52 નો તમારે ગુણાકાર કરવાનો. તમે નીચે જઈને કરો, ડાયરેક્ટ કરો, તમને જેમ મજા આવે એમ કરો. મને ડાયરેક્ટ આવડે છે એટલે હું ડાયરેક્ટ કરું. 22 દુ 44 નો ચોગડો વધી આવી 4. હવે 22 નો ગુણાકાર 5 હારે કરો. 22 પંચા 110 અને એમાં તમે 4 ઉમેરો. 110 માં 4 ઉમેરો તો 114 થાય. બે જ આંકડા લખવાના, આગળ 11 લખવાની હવે જરૂર નથી. આ 44 આવ્યા અને આ સંજય આવ્યા 34. એની બાદબાકી કરો તો જવાબ કેટલો આવે 10. તો આન્સર આવશે તમારો 10 વાળો, એટલે કે ઓપ્શન 2. ડન છે. ચલો તો અને આ અંક સરવાળાથી કદાચ કર્યો હોત ને તોય ન થાત. આ જ રીતે થાત. અંક સરવાળો હજી મેં શીખવાડ્યો નથી, પણ તમારામાંથી ઘણા બધા શીખેલા છો તો એના જાણ માટે. એના પછીનો ક્વેશ્ચન. ચલો તો આ ઘરનો હિસાબ કરશું, આ ઘરનો હિસાબ કરશું અને એવી જ રીતે આ ઘરનો હિસાબ કરશું ને. હાલો હવે 51 નો ઘન કરીએ તો છેલ્લો આંકડો શું આવે? 1 ના ઘનમાં છેલ્લો આંકડો આવે એ જ 51 ના ઘનમાં આવે. તો 51 ના ઘનમાં છેલ્લો આંકડો આવે 1 ગુણ્યા 14 નો ઘન કરીએ તો છેલ્લો આંકડો શું આવે? તો કે 4 ના ઘનમાં જે છેલ્લો આંકડો આવે એ જ 14 માં આવે. તો 4 ના ઘનમાં છેલ્લો આંકડો શું આવે? 4. થઈ ગયું પેલું ઘર. હવે બીજું ઘર લઈએ. આનો આખાનો વર્ગ કરીએ અથવા તો 7 નો વર્ગ કરીએ, છેલ્લો આંકડો સેમ જ રહેશે. તો 7 ના વર્ગમાં છેલ્લે 77 ને 49 આવે. તો 4 એકા 4 માઇનસ 9. હવે આ બાદબાકી નથી થતી. બાદબાકી ન થતી હોય, છેલ્લા આંકડાથી દાખલો ગણો ને બાદબાકી ન થતી હોય તો આગળથી દસકો લઈને બાદબાકી કરવી. શું? આગળથી દસકો, જેમ સાદી બાદબાકી કરો છો એમ જ. એટલે આગળથી દસકો લવતા કેટલા થાય? 14. 14 માંથી 9 જાય તો 5. 14 માંથી 9 જાય તો 5, એટલે ઓપ્શન 1. ટૂંકમાં છેલ્લા આંકડાથી દાખલો ગણતા બાદબાકી ન થતી હોય તો આગળથી દસકો લઈને બાદબાકી કરવી. આ હું ચોખવટ એટલા માટે કરું છું, અંક સરવાળામાં કંઈક આ સિસ્ટમ ચેન્જ થશે એટલા માટે. બરાબર ને? ચલો હવે એના પછીનો 19 ના વર્ગમાં છેલ્લે 1 આવે, પ્લસ 28 ના વર્ગમાં છેલ્લે 4 આવે અને માઇનસ 16 ના વર્ગમાં છેલ્લે 6 આવે. આ દાખલો આમ તો તમે આખોય કરી શકો છો, બધું મોઢે આવડતું હોય એટલે. પણ આપણે છેલ્લો આંકડો જ પકડ્યો છે એટલે આખો હવે કંઈ કરવો નથી. 1 અને 4 કેટલા થાય? 5. 5 માંથી 6 ન જાય એટલે આગળથી લીધો દસકો. બરાબર ને? તો 10 ને 5 15. 15 માંથી 6 જાય તો છેલ્લે 9 આવે. એટલે ઓપ્શન 1 તમારો જવાબ. છેલ્લા આંકડામાં જોજો તમે, ઘણું તમને આજ શીખવા મળશે. હજી તો આ સીધું સાદું ચાલે છે. ચલો 45 નો વર્ગ કરીએ તો 0 આવે. 21 નો વર્ગ કરીએ તો છેલ્લે 45 ના વર્ગમાં 0 ક્યાંથી આવે? 45 ના વર્ગમાં છેલ્લે 5 આવે. 21 ના વર્ગમાં છેલ્લે 1 આવે. ક્વેશ્ચન માર્કનો વર્ગ, જો આ નવું મેં કીધું હતું ને શીખવાનું, એટલા માટે બધી જ પીડાઓ હું લઈને આવ્યો છું. અને પ્લસ કેટલા આવે? 7. જોજો ઉતાવળ ના કરશો, અહીંયા તમારા માટે થોડુંક શીખવાનું છે. 5 ને 1 કેટલા થાય? 6 થાય. 6. હવે આ 7 છે, ક્વેશ્ચન માર્કને એકલું પાડતા મેં શીખવાડ્યું છે, એટલે 7 સામે જાય તો શું થાય? માઇનસ 6 માંથી 7 જાય, 6 માંથી 7 ના જાય, તો 16 માંથી 7 જાય તો 9 આવે. હવે સીધો 9 વાળો 49 કોઈ ટીક ના કરી દે. હું એ જ કહું છું, ઉતાવળ કરો તમે પ્રેરણા. અહીંયા ક્વેશ્ચન માર્કનો વર્ગ છે, ખાલી નકરું ક્વેશ્ચન માર્ક હોવું જોઈએ. શું હોવું જોઈએ? નકરું ક્વેશ્ચન માર્ક હોવું જોઈએ. એટલે વર્ગ છે તો સામેની બાજુ વર્ગમૂળ કરવું. છેલ્લો આંકડો 9 છે. છેલ્લો આંકડો 9 હોય એવી સંખ્યાનું વર્ગમૂળ કરો તો જવાબમાં છેલ્લે શું આવે? છેલ્લો આંકડો 9 હોય તો જવાબમાં છેલ્લે શું આવે? 3 અથવા 7. એકડો ન આવે, ગડબાવ હાલી હું નીકળ્યા છો. 3 નો વર્ગ કરો તો છેલ્લે 9 આવે. એટલે આનું વર્ગમૂળ કાઢવું છે. છેલ્લે 9 વાળી સંખ્યાનું વર્ગમૂળ કાઢો તો જવાબમાં કાં 3 આવે, જવાબમાં કાં 7 આવે.
3 વાળો જવાબ નથી એટલે 7 વાળો 47 થઈ ગયું. બીજું તમે આવું કરી શકો છો કે છેલ્લે શું હતું 9 હતું ને બરાબર, અહીંયા શું હતું ક્વેશ્ચન માર્કનો વર્ગ અને આ બાજુ કેટલા હતા 9. તમે ઉલટું વિચારી શકો છો કે આ બધી કિંમતો છે ને ક્વેશ્ચન માર્કની છે. અહીંયા હું 51 મૂકું ને એનો વર્ગ કરું તો છેલ્લે 9 આવે ના આવે. તમે એમ વિચારી શકો હું 49 મૂકું અને એનો વર્ગ કરું તો 49 નો વર્ગ કરું તો છેલ્લે 1 આવે. 45 નો વર્ગ કરું તો છેલ્લે 5 આવે અને 47 નો વર્ગ કરું તો છેલ્લે 9 આવે. આવે ને? તો જવાબ શું આવશે 47. તો આ દાખલાને તમે સ્ટાર મારી દેજો, બરાબર ને? મેં શું કર્યું છે એ પણ તમે સમજી લેજો. જેને ન સમજાણું હોય બીજી વાર જોઈ શકશો. મેં શાંતિથી ચર્ચા કરી લીધી છે અને લખી નાખજો. ડન છે? ચલો, એટલે જ મેં કીધું ને કે તમામ પ્રકાર હું લઈ લેવાનો છું છેલ્લા આંકડામાં. હાવ સીધું સાદું નહીં. હાલો એના પછીનો ક્વેશ્ચન. આ એક આખું ઘર છે, આનો હિસાબ કરીએ તો 3 ને 4 7 અને 0 એટલે 7. આ ઘરનો હિસાબ કરીએ તો 7 9 63 એટલે 3. વચ્ચે નિશાની છે બાદબાકીની. 7 માંથી 3 જાય ને તો જવાબ આવે 4. તો 4 વાળો ઓપ્શન 2 તમારો જવાબ થશે. સહેલો પ્રશ્ન હતો. ચલો હવે આ લઈશું. ગુણાકારમાં પોઈન્ટના હિસાબ છેલ્લે કરવા. બરાબર છે? તો છેલ્લો આંકડો જ લઈએ. 6 ગુણ્યા 6 અને ગુણ્યા 3. છાંયે છાંયે 36. આનો ગુણાકાર કરો ને એટલે કેટલા થાય 36. તો એમાંય પાછો લેવાનો તો 6 જ, છેલ્લો જ લેવાનો. અને 6 તેરી 18 એટલે છેલ્લે છોકરાઓ આવશે 8. ધ્રુવી બરાબર છે. 8 જવાબ આવશે. 1 ને 1 2 પોઈન્ટ આવશે એટલે આવી રીતે 2 પોઈન્ટ. આવો જવાબ આવે. આવે તો આવો જવાબ કયો છે? આ રહ્યો. ક્લિયર છે? ચલો આગળ જઈશું. 456 ના 93%. મનમાં કરવાનું છે, હું તમને બોર્ડ ઉપર ઉતારીને કહું છું. 456 ના એટલે ગુણ્યા 93% એટલે ભાગ્યા 100 અથવા 2 પોઈન્ટ, તમારે જે લેવું હોય લઈ શકો છો. તો અહીંયા તમે જુઓ તો 6 તેરીને શું થાય 18 એટલે 8 આવશે. 100 થી ભાગાકાર છે એટલે 2 પોઈન્ટ આવશે. તો અગેન આવો જવાબ તમે શોધવા જશો તો ઓપ્શન ચોથો તમારો થશે. ઘા જાય છે ને? હવે એના પછીનો ક્વેશ્ચન 71.3 ગુણ્યા 15.6 અને ગુણ્યા 8.3. તો બધાનો માત્ર ને માત્ર છેલ્લો અને છેલ્લો આંકડો લેવાનો. 6 તેરી 18 એટલે 8, 8 તેરી 24. ઘણા એમ કરે 6 તેરી 18, 18 તેરી 54. એમાંય વાંધો નથી, બે રીતે કરી શકાય. છેલ્લે ચોગડો ટૂંકમાં આવે. છેલ્લે ચોગડા વાળો જવાબ છે આર્યો. તો ઓપ્શન બી આપણો જવાબ થશે. હાલો એના પછીનો ક્વેશ્ચન લઈશું. 47.7 ગુણ્યા 12.4 ગુણ્યા 8.6. આવી રીતે રકમે બોલવાની ન હોય. સમજાણું? સીધો કયો આંકડો લખવાનો? 7, 4 અને 6. 7 ચોક. હવે તમે અહીંયા આમ કરો આમ પેલા કરો, ગમે એ કરો, કાંઈ ફેર ન પડે. હો, તમારું મન પડે એમ તમે કરી શકો છો, એટલે એની ચિંતા ના કરશો. આ તો આપણે સીધું જ લઈએ. 7 ચોક 28 એટલે 8 અને 8 છક 48 એટલે પાછો 8. તો 8 વાળો જવાબ આવશે ઓપ્શન 4. એટલું બધું બિનલ જરૂર નથી ટાઈપ કરવાની, ખાલી 8 એટલું લખો. માર્ગી ઓપ્શન ડી ને એટલો બધો ટાઈપ કરવાનો ટાઈમ શું કામ બગાડો છો? ખાલી ચોગડો, બરાબર, એટલું જ લખો. તમે ખોટો સમય ના બગાડો. એના કરતાં મને સાંભળો. શું? એના કરતાં મને સાંભળો. હાલો એના પછીનો ક્વેશ્ચન. હવે અહીંયા જોજો, આ પાછું મેં કીધું એમ કે બધા પ્રકારની વેરાયટીઓ મેં ગોતીને લીધી છે. બેન્કિંગ પરીક્ષા સુધીનું તમને મેં અહીંયા લીધું છે. આ તો તકલીફ પડે તો. હવે આમાં કેવું છે કે તમે આ 7 ગુણ્યા 5 અને ગુણ્યા 4 કરશો તો 7 પંચા 35 એટલે 5 અને 5 ચોક 20 એટલે છેલ્લે 0 આવે. છેલ્લે 0 આવે અને ટોટલ 3 પોઈન્ટ આવે. હવે છેલ્લે 0 એટલે નીકળી જાય. તો આ શું ફાયદો થયો? કાંઈ ન થયો. કાંઈ ફાયદો ન થયો. ખબર પડી? તો અહીંયા તમને ખબર છે કે પાંચડો અને બગડો ભેગા થાય ને એટલે 1 પોઈન્ટ ઓછો થાય. ઓછો થઈ ગયો એટલે પાંચડાનો ભોગ લેવાઈ જાય. આવું મેં તમને શીખવાડેલું છે.
તો આપણે શું કરવાનું? તો કે ગમે ત્યારે તમે દાખલો ગણતા હોય અને છેલ્લે 5 વાળી સંખ્યા હોય ને, તો મેં એક ટેકનિકે તમને શીખવાડેલી છે કે જલ્દી ગુણાકાર કરવાના હોય ને તો આ 5 વાળી સંખ્યાને ડબલ કરવાની, અને બાજુમાં આવેલી જેટલી સંખ્યાઓ હોય એમાંથી કોઈ એક સંખ્યાને અડધી કરવી, કોઈ એક સંખ્યાને, અને જેના અડધા થાય ને એને અડધી કરવી. આના અડધા ન થાય, આ એકી સંખ્યા છે, એના અડધા ન થાય, એટલે આને આમનમ રાખો. 38.7 ગુણ્યા આના તમે ડબલ કરો તો કેટલા થાય? 29.0. હવે આ પોઈન્ટ પછી 0 હોય તો એ લખવાના ના હોય, અને લખતા જ નહીં, લખશો તો ભૂલ પડશે. એટલે આના ડબલ થઈ ગયા. હવે આના હું કરીશ અડધા, 3.2 થઈ ગયું. હવે છેલ્લો આંકડો કરો, થઈ જશે. કેટલા પોઈન્ટ આવશે? 2. જો 2 જ પોઈન્ટ છે. હવે છેલ્લો આંકડો આ 7, આ 9, 7 9 63, એટલે 63 એટલે તગડો, અને 3 દુ 6, એટલે છેલ્લે 6 આવશે. ક્લિયર કટ સમજાઈ ગયું? થોડી કે કોઈને તકલીફ પડી હોય તો આટલો વિડીયો બીજી વાર જોઈ લેજો. છેલ્લે છગડો આવશે, એટલે ઓપ્શન 3 આવશે. આને હું સ્ટાર મારી દઉં છું. જરા કે તમારે 9 આવશે તો એને આપણે સ્ટાર મારતા જઈશું. ચલો, એવો ને એવો બેક ટુ બેક બીજો દાખલો છે. તો મન શું ગણવા? હા, આના શું કરવાના? ડબલ. 14.5. આ તો ઈ જ છે ને? ઈ જ છે. સોરી આવી ગયો. હા, કટ કોપી કરવામાં ડુપ્લિકેટ થઈ ગયો. કાંઈ વાંધો નહીં, આપણે એના પછીનો લઈએ. 336 ગુણ્યા 15 ગુણ્યા 8. તો અગેન આમાં એવું જ છે, જુઓ 5 વાળી સંખ્યા છે. તો આના કાં અડધા કરો અને કાં આના અડધા કરો. તમે કોના અડધા કરશો? 336 અડધા કરશો કે 8 કરશો? જરા કોમેન્ટ કરો જોઈ. જો કોઈએ કોમેન્ટ કરી હોત ને હું 336 અડધા કરીશ એમ, તો એ આવડી સાંભળત. પોચાણ ન થતું હોય ને આ બથોડા નહીં લેવાના, સમજાણું ને? અડધા આપણે કેના કરત? 8 બરાબર. એક પણ આવ્યા, 2-4 આવી. ઊંધાડ હોય ને, અમુકને પોતાનું નામ પ્રસિદ્ધ કરવાના શોખ હોય, એ બાને સાહેબ મારું નામ બોલે, પણ આ એક જાતની વિકૃતિ કહેવાય. બરાબર ને? જો એક હજી બીજો આવ્યો તો એવાને બ્લોક જ મારી દેતું, એ કારણ વિનાની કોમેન્ટો કરે છે. બરાબર ને? ચલો, તો 336 એમનેમ રાખવાના થાય. 15 ડબલ કરો તો 30 આવે, 8 અડધા કરો તો 4 આવે. અહીંયા આપણે રમત નથી રમતા, આપણે સિરિયસલી ભણીએ છીએ. બરાબર ને? ચલો, તો થઈ ગયું કે નહીં? 336, 15 ડબલ 30 અને 8 અડધા 4. હવે મેં તમને થોડીક વાર પહેલા શીખવાડેલું કે ગણતરીમાં છેલ્લે 0 હોય ને તો એને સાઈડમાં મૂકી દેવાનો. હવે આનો ગુણાકાર કરો. 6 તેરી 18, એટલે 8 અને 8 ચોક 32, એટલે કેટલા? 2. તો 20 વાળો જવાબ આવશે. તો 20 વાળો જવાબ કયો છે? ઓપ્શન 1, 40,320. ચલો આગળ જઈશું. આવી ગઈ પાછી પીડા. 654 72% - 312 41%. તો આ એક ઘર છે, આ આપણું બીજું ઘર છે. ના એટલે ચોકડી, અને ટકા એટલે ભાગ્યા 100. ટકા એટલે ભાગ્યા 100. આટલો હિસાબ. આવું કંઈ કરવાનું ન હોય, તમને શીખવાડવા માટે કરું છું, બાકી દે ઠોક જ હાલે. હવે 654 ચોગડો ને 72 બગડો. 4 દુ 8, 8 થાય. અને કેટલા પોઈન્ટ આવે? 2 પોઈન્ટ. ખાસ લખવા, નકર ઘણી વાર ખોટું પડશે. આગળ એના ખોટા પડે ને એવા એક્ઝામ્પલો હું લઈને આવ્યો છું, એટલે પહેલેથી ટેવ તમને હું આ પડાવું છું. થઈ ગયું? અહીંયા શું આવે ખબર નથી, આઠડો છે. આ પેલા ઘરનો હિસાબ થઈ ગયો. હવે બીજા ઘરનો હિસાબ કરીએ તો 2 એકા 2, કેટલા પોઈન્ટ આવશે? 2. અને અહીંયા નિશાની છે માઇનસ. ડન ને? ચલો, તો હવે તમને બાદબાકીમાં પોઈન્ટના હિસાબો ફાવે છે. બરાબર ને? અહીંયા આઠડો છે ને અહીંયા બગડો છે. 8 માંથી 2 જાય તો 6. તો જવાબમાં છેલ્લે શું આવશે બાળકો? 6. ડન છે? તો આન્સર 6 વાળો કયો છે? ચોથો. પતી ગયું? હવે એના પછીનો લઈએ. તો આ પણ એક મારું ઘર છે, આ મારું બીજું ઘર છે. ના એટલે ગુણ્યા, ના એટલે ગુણ્યા. ટકા એટલે છોકરાઓ શું આવશે? ભાગ્યા 100. ટકા એટલે શું આવશે છોકરાઓ? ભાગ્યા 100. એક ચોખવટ કરી દો કે અહીંયા દાખલો બીજી કોઈ પદ્ધતિથી પણ થતો હશે, પણ હું તમને માત્ર ને માત્ર છેલ્લો અંક શીખવાડું છું, એટલે બીજું કાંઈ વિચારવાનું નથી. બરાબર ને? બીજી પદ્ધતિ બીજી વાર શીખશું, ત્રીજી પદ્ધતિ ત્રીજી રીતે શીખશું, પછી બધું ભેગું કરશું. બરાબર ને? ચલો, તો અહીંયા તમે ગુણાકાર કરો તો 36 થાય અને 2 પોઈન્ટ આવશે. અહીંયા તમે ગુણાકાર કરો તો 9 તેરી 27 થાય અને 2 પોઈન્ટ આવશે. વચ્ચે માઇનસની નિશાની છે.
હવે 6 માંથી 7 નો જાય એટલે આગળથી લીધો દસકો, એટલે 16 માંથી 7 જાય તો છેલ્લે આવશે 9 અને પોઈન્ટ આવશે 2. તો તમારો જવાબ આવશે ઓપ્શન 4. ડન છે? ચલો આગળ જઈશું. ચલો, તો હવે આપણે આની ચરમસીમા ઉપર છીએ અને થોડીક પીડા, તમને નો મજા આવતી પણ ગામ કરતા આગળ લઈ જતી વાતો કરીએ. શું છે? પોઈન્ટવાળી સંખ્યામાં સરવાળા, બાદબાકી અને ગુણાકાર આવતા હોય અને છેલ્લો અંક કરવો હોય તો બધા ઘરમાં પોઈન્ટ સરખા ન હોય તો પોઈન્ટની સંખ્યા સરખી કરી અને પછી જ સરવાળા કે બાદબાકી કરવા. ટૂંકમાં પોઈન્ટના સરવાળા બાદબાકીની ચર્ચા આપણે ઓલરેડી કરેલી છે કે સરવાળા બાદબાકીમાં હરખા પોઈન્ટ હોવા જોઈએ. એક સંખ્યામાં 3 પોઈન્ટ હોય ને એક સંખ્યામાં 4 પોઈન્ટ હોય તો આપણે શું કરીએ? 3 પોઈન્ટવાળી સંખ્યામાં છેલ્લે 0 કરીએ અને પછી બાદબાકી કરીએ. તો એ વસ્તુ અહીંયા કરવાની છે. ઉતાવળમાં છોકરા છેલ્લા આંકડામાં બધાનો સીધો છેલ્લો ઠપકારી દે. જો આવી રીતે હોય ને 12.4 ગુણ્યા 3.2 અને -11.7 હોય તો છોકરા આનો છેલ્લો આંકડો શું કરે? 4 દુ 8. આનો છેલ્લો આંકડો શું કરે? 7. અને 8 માંથી 7 જાય તો 1. આ ખોટું પડે. આ શું પડે? ખોટું પડે. શું કામ ખોટું પડે? તો કે તમે ખાલી છેલ્લા આંકડા લખ્યા છે, પોઈન્ટ નથી લખ્યા. ખરેખર આ ઘરનો હિસાબ કરો તો 4 દુ 8 થાય અને 2 પોઈન્ટ આવે. એવી રીતે આ માઇનસ કરવાના હોય ને તો 11.7 એક જ પોઈન્ટ છે, તો અહીંયા બીજો પોઈન્ટ તમારે 0 કરવો પડે અને પછી આ 8 માંથી 0 થાય માઇનસ. આવું આપણે પોઈન્ટના, જેને નો હજી ડાયરેક્ટ કોઈક અહીંયા સીધો અહીંયા આવી ગયો ને તો એને સલાહ આપું છું, પોઈન્ટના સરવાળા બાદબાકીનો એક આખું લેક્ચર આપણે લીધું છે, એ હરખી રીતે જોઈ લેજો એટલે આ તમને સીધું ફાવી જશે. તો 8 માંથી 0 જાય ને તો છેલ્લો આંકડો 8 આવે અને 2 પોઈન્ટ આવે. બરાબર? એક આખી 1.5 કલાક આની ચર્ચા આપણે કરી છે. તો ક્લિયર થઈ ગયું તમારે? તો હવે એવા હું 4-5 એક્ઝામ્પલ લઈને આવ્યો છું, આપણે ગણીએ. જુઓ છોકરાઓ, આ મારું એલું ઘર છે અને આ મારું બીજું ઘર છે. હવે ઘરનો હિસાબ કરીએ તો 7 છક 42 એટલે છેલ્લે બગડો આવે અને કેટલા પોઈન્ટ આવે સાથે પોઈન્ટ લખવાના. આ પેલું ઘર થઈ ગયું. પછી છે પ્લસ. સંજય હું બરાબર જાઉં છું? આ થશે 6 દુ 12 એટલે છેલ્લે આવશે બગડો અને આમાં પોઈન્ટ કેટલા આવશે? 3. તો અહીંયા તમે 1, 2 ને 3 પોઈન્ટ લખશો આ રીતે. હિસાબ ક્લિયર છે? હવે આમાં 2 પોઈન્ટ છે ને આમાં 3 પોઈન્ટ છે. સરવાળા બાદબાકીમાં પોઈન્ટની સંખ્યા સરખી સંખ્યાઓમાં કરવી પડે. તો આમાં 3 પોઈન્ટ છે તો અહીંયા ત્રીજો પોઈન્ટ આવશે 0. અને હવે આનો અને આનો સરવાળો થશે. ક્લિયર છે? તો 0 અને 2 નો સરવાળો શું થાય છોકરાઓ? 2. ટૂંકમાં છેલ્લે 2 વાળો જવાબ આવે. પોઈન્ટ ત્રીજો એ જ એકદમ પરફેક્ટ. રાઠવા વિવેક એકદમ પરફેક્ટ. બધાના જવાબ બરાબર છે. તો ક્લિયર થઈ ગયું એક એક્ઝામ્પલ. ચલો, મને સંતોષ નથી થતો એટલે હું તમારી સમક્ષ 4 એક્ઝામ્પલ લઈને આવ્યો છું. હવે એના પછીનું બીજું એક્ઝામ્પલ આપણે કરીએ. ચલો, તો એમાં આ મારું એક ઘર છે, આ મારું બીજું ઘર છે. આ ઘરનો હિસાબ કરું તો 3 ચોક 12 એટલે 2 અને 2 નવા 18 એટલે 8 આવે અને પોઈન્ટ કેટલા આવે બાળકો? 3. બીજા ઘરનો હિસાબ કરીએ તો 6 દુને કેટલા થાય બાળકો? 12 અને કેટલા પોઈન્ટ આવે આમાં? કેટલા પોઈન્ટ આવશે? 4. આ 2 અને 2 પોઈન્ટનો સરવાળો 1, 2, 3 ને 4 આવી રીતે થશે. આ સંખ્યામાં 3 પોઈન્ટ છે અને આ સંખ્યામાં 4 પોઈન્ટ છે એટલે આપણે દરેક સંખ્યાને 4 પોઈન્ટ વાળી કરવી હોય તો અહીંયા આવશે 0. હવે બાદબાકી છે તો આ 0 માંથી 2 માઇનસ કરવાના છે. માઇનસ નથી થતા એટલે આગળથી લઈશું આપણે 10 એટલે 10 માંથી 2 જાય તો છેલ્લે 8 આવે. બધાયના જવાબ સાચા છે. 4 પોઈન્ટ આવે અને છેલ્લે 8 આવે. ડન છે. ચલો, તો હું એવું માનું છું કે હવે તમને ફાવી ગયું છે. ફાવી ગયું છે? ચલો, હવે એના પછી પાછી એક થોડીક વધારે પીડા છે આમાં, કેમ કે આમાં પાંચડોય છે. આમાં પાંચડોય છે. તો આ મારું પેલું ઘર અને આ મારું બીજું ઘર. કરું હિસાબ? 5 વાળી સંખ્યા હોય એટલે આપણે શું કરવાનું? આંખો મીચીને ડબલ કરવાના અને આજુબાજુમાં મજા આવે એવી કોઈ એક સંખ્યાને અડધી કરવી. ક્લિયર? તો અહીંયા છોકરાઓ તમે કરો તો 105 ના ડબલ કેટલા થાય? 210. અને આના અડધા કરું તો કેટલા થાય? 3.2. એલા હા ને? અને ગુણ્યા કેટલા થાય? 123.
હવે આ ગુણાકાર આપણે કરવો હોય 123 ગુણ્યા 3.2 અને ગુણ્યા 210, તો આ આપણે પોઈન્ટના ગુણાકારમાં શીખી ગયા કે આ 0 ઉડી જશે અને આ ઉડી જશે પોઈન્ટ. એક 0 એક પોઈન્ટને ખાઈ, એટલે હામે બેયનું પતન થાય. તો આ મારું પેલું ઘર થઈ ગયું. આમાં છેલ્લો આંકડો 3 દુ 6 અને 6 એકા 6. એક પણ પોઈન્ટ નહીં આવે. કોઈ એવું કહે છે એક પોઈન્ટ, ના અમી ઉતાવળ કરી, એક પણ પોઈન્ટ નહીં આવે. જો આ ન સમજાણું હોય તો તમે આમે કરી શકો છો. 123 ગુણ્યા 3.2 અને ગુણ્યા 210 આવું છે. તો આ 0 કાઢીને સાઈડમાં મૂકી દો. હવે આનો ગુણાકાર કરો તો 3 દુ 6, 6 એકા 6 અને હવે તમે એક પોઈન્ટ મૂકો તો જવાબમાં છેલ્લે 6 આવશે. બે રીતે મેં તમને સમજાવ્યું. ટૂંકમાં પોઈન્ટ નહીં આવે. પેલું ઘર પતી ગયું. હવે માઇનસ આ લઈએ તો 8 તેરી 24 થાય બાળકો. કેટલા થાય? 24 નો ચોગડો આવે અને એક પોઈન્ટ આવે. હવે આમાં એક પોઈન્ટ છે, આમાં એકેય પોઈન્ટ નથી, એટલે હું અહીંયા પોઈન્ટ કરીને 0 મૂકીશ. હવે આ 0 માંથી 4 જાય, 0 માંથી 4 જાય તો જવાબ આવશે 6 અને એક પોઈન્ટ. અમી કદાચ તું ફાઇનલ આન્સર દેવા માંગતી હઈશ, એવું બની શકે, તો તારો જવાબ સાચો છે. હું જ્યાં હતો ત્યાં તારો જવાબ ખોટો છે. હવે તારો જવાબ જો આ આપતી હોય તો સાચો છે. બધાના જવાબ સાચા છે. ઉર્વશી, નારણ, ધાંધલિયા, પૂજા, બધાના, અક્ષય. ટૂંકમાં તમે ફાવટ આવી ગઈ. હવે તમને લાસ્ટ ડિજિટમાં ગામ જે કરે છે એના કરતા ઘણા આગળ રહેશો, કેમ કે આટલે સુધી કોઈ ગામ કરાવતું નથી. તો જવાબ આવશે 0.6 વાળો. ચલો હજી એવો ને એવો એક દાખલો લઈ લઈએ. આ રીતે છે બાળકો. ચલો તો આને કેમ થાય? આ ગુણાકાર કરશું તો અહીંયા તમે 3.5 ના ડબલ કરો ને તો 7 થાય, 5.4 ના ડબલ કરો ને તો 2.7 થાય અને અહીંયા આવશે 6.2. આ પેલું ઘર છે. આનો ગુણાકાર કરો તો 7 7 49 એટલે 9 અને 9 દુ 18 એટલે 8 અને આમાં કેટલા પોઈન્ટ આવશે બાળકો? 2. પેલું ઘર થઈ ગયું. હવે લઈશું બીજું ઘર. આને તમે ડબલ કરો સંજય તો કેટલા થાય? 13. આના અડધા કરો તો કેટલા થાય? 2.1 અને આ બેયનો ગુણાકાર કરો તો 3 એકા 3, તો અહીંયા 3 આવશે અને 1 પોઈન્ટ આવશે. એલા હા ને, આ પેલું ઘર પ્લસ આ કેટલામું ઘર? બીજું. તો આમાં 2 પોઈન્ટ છે તો અહીંયા મારે 2 પોઈન્ટ કરવા પડે. હવે આ 8 અને 0 નો સરવાળો થાય. 8 અને 0 નો સરવાળો કેટલો થાય? 8. આવો જવાબ આવે. અહીંયા ઘણા ટણપા અહીંયા તગડો લખી નાખે છે. 0.38 નો આવે. અહીંયા કયો આંકડો છે તમને ખબર છે? તો સીધો તમે આ બેનો સરવાળો ઠપકારી દો છો ગળબાવ. તેમાં આગળ તગડો આવે કે ન આવે ખબર ન પડે. ઘણાએ પોતાની રીતે ઠપકારી દીધો છે તગડો હતો એટલે. એમ ના થાય. ટૂંકમાં 2 પોઈન્ટ આવે અને છેલ્લો પોઈન્ટ 8 આવે. જવાબ આમ જ આવે. જો તમે તગડો ઠપકારો છો તો તમે હજી અધૂરા છો, કેમ કે આ તગડાનો સરવાળો આની યાર કરવો પડે ને. ચલો કોમલબેન એકદમ બરાબર છે. તો હવે લઈશું આ પ્રકારના થોડાક દાખલા. ચલો 2-3 દાખલા લઈએ પછી જઈશું આગળ. આવી રીતે થાય. હાલો આ પેલું ઘર છે. 5 વાળી સંખ્યા છે. હવે તમને ખબર છે ડબલ કરું તો 23 થાય અને આના અડધા કરું તો 2.8 થાય અને આ કેટલા છે? 3.8. હવે ઠપકારો ગુણાકાર. 8 8 64 એટલે 4, 4 તેરી 12 એટલે છેલ્લે આવશે 2 અને કેટલા પોઈન્ટ આવશે? 2. ક્લિયર છે? અને માઇનસ અહીંયા કેટલા છે? 31.653. આમાં 3 પોઈન્ટ છે તો અહીંયા મારે 3 પોઈન્ટ કરવા પડે. કરી અને 0 માંથી 3 બાદ કરો. 0 માંથી 3 બાદ કરો તો છેલ્લે કેટલા આવશે? 7 એટલે જવાબ આવશે 7 વાળો. ક્લિયર છે? ચલો એના પછીનો દાખલો લઈશું. આમાં કેટલા પોઈન્ટ? સોરી, આ એક ઘર, આ બીજું ઘર અને આ ત્રીજું ઘર. ઘર બનાવી નાખવાના એટલે સાદુરૂપ આપણને ઝંઝટ જ નીકળી ગઈ. હવે આ ગુણાકાર કરું તો છાંયે છાંયે શું થાય? 36 અને પોઈન્ટ કેટલા આવે? 2 ને 2 4. આવી રીતે આવે. આ પેલું ઘર. પછી બીજા ઘરમાં તમે જાઓ તો અહીંયા પોઈન્ટ 66 છે. પોઈન્ટ પછીના જ આંકડા લખું છું. અને ત્રીજા ઘરમાં જાઓ તો પોઈન્ટ 76 છે. આમાં 4 પોઈન્ટ છે તો અહીંયા તમારે 4 પોઈન્ટ કરવા પડે. અહીંયા તમારે 4 પોઈન્ટ કરવા પડે.
હવે આ છગડો, આ 0 અને આ 0 એનો સરવાળો અને બાદબાકી કરીએ તો જવાબમાં છેલ્લે 6 આવે અને ચોથો પોઈન્ટ આવે. તો આવો જવાબ કયો આવશે? ઓપ્શન 1. હવે બીજી ચોખવટ કરું કે હું જે આ પોઈન્ટ હરખા કરવાના નાટક કરું છું, તમારામાંથી ઘણા બધાને હારી ફાવટ છે ને સીધો જવાબ છગડો આપી શકે છે તો આપવાનો. હું તો જેને કાંઈ નથી આવડતું ને એને ધ્યાનમાં રાખી અને દરેક ચોખવટ કરું છું. હું જે કાંઈ ચોખવટો કરું છું એમાં ક્યાંય પણ કાંઈ તમે કાપી શકતા હોય ને તો કાપવાનું. અને તમે કોમેન્ટો કરો છો એટલે જ્યાં પણ તમે દોડાયાથી આવશો, જ્યાં પણ ભૂલ કરી હશે, ત્યાં હું તમારો કાન પકડીશ અને થોડાક આકરી ભાષામાં કહીશ. જેમ હમણાં પોઈન્ટ 38માં નહોતા મેં બધાને ખેંચ્યા એમ, કે આવું ન થાય. સમજાણું ને? તો એ રીતે હાલવાનું થશે. ચલો આગળ જઈશું. હા, એના પછીનો ક્વેશ્ચન. આમાં કયો જવાબ આવે? ચલો કોમેન્ટ કરાવો. વિશાલજી ચૌહાણ એમ કે લાસ્ટમાં માઇનસની નિશાની. હા, માઇનસની જ છે. 0 માઇનસ કરો તો એના જ રહીએ ટણપા. હાલો, આમાં કયો જવાબ આવે? કોમેન્ટ કરો. હાલો જોઈએ કેટલાનો સાચો છે. ઉતાવળ કરશે એ બધા અધૂરિયા, બાકી બધા સાચા. અહીંયા ઘણા બધા અધૂરિયા છે, ઘણા બધા અધૂરિયા છે. જોકે લેવાના 7,500 જ છે ને. હા, 7,500 જ લેવાના છે. 15 લાખ 17 લાખ તો લેવાના નથી. એટલે જેટલા પણ ઉતાવળિયા હશે, અધૂરિયા હશે, એ બધા કપાઈ જશે. બરાબર ને? ચલો ગણીએ. નવું કાંઈ નથી, મેં શીખવાડ્યું એ પ્રમાણ કરો એટલે ન થાય એવું બને જ નહીં. 3 એકા 3 અને કેટલા પોઈન્ટ આવે? 2. ટકા હોય એટલે જુઓ કાયદેસર ગણો તો ના એટલે ગુણ્યા આવે, ટકા એટલે ભાગ્યા 100 આવે. એટલે આવો જવાબ આવે. પ્લસ શું થાય? ક્વેશ્ચન માર્ક. અને બરાબર થાય 666. આને શોધવું જ એટલે સામે જાય એટલે માઇનસ થાય. તો ક્વેશ્ચન માર્ક બરાબર 666 અને માઇનસ. હું ઘરમાં લખું તો આવી રીતે થાય. હવે આમાં એકેય પોઈન્ટ નથી અને અહીંયા 2 પોઈન્ટ છે એટલે અહીંયા મારે 2 પોઈન્ટ મૂકવા પડે. આ બધું આપણે શીખી ગયા છીએ. હવે જવાબ સાચા આપો એનો મતલબ નહીં તમારા દિવસો જતા રહ્યા. મોટા પહેલા આપવાનું હતું. તો હવે આ 0 માંથી તગડો જાય, 0 માંથી તગડો જાય ને એટલે છેલ્લે સાતડો આવે અને 2 પોઈન્ટ આવે. આવો જવાબ આવે અને આવો જવાબ છે ઓપ્શન 2. ડન છે? ચલો, તમને બીક લાગવી જોઈએ કે હું ઉતાવળ કરીને ખોટું કરું છું તો મારું લિસ્ટમાંથી નામ કપાઈ જશે. હાલો, એવો ને એવો. સોરી, હવે આગળ. ભાગાકાર હોય તો છેલ્લો અંક કેમ કરવો? અત્યાર સુધી મેં તમને જેટલા દાખલા કરાવ્યા ને એ સરવાળા, બાદબાકી, ગુણાકાર હતા. બીજી એક ચોખવટ કરી દો. ખાલી સરવાળાનો દાખલો હોય ને તો છેલ્લા અંકથી ન કરવો. હું સલાહ આપીશ આખો કરવો. જો નન ઓફ ધીસ ઓપ્શન હોય તો. નન ઓફ ધીસ ઓપ્શન ના હોય તો છેલ્લો આંકડો જ કરવો. આખો થાતો હોય ને તોય છેલ્લો જ કરવો. આ લખી નાખજો ક્યાંક. ક્લિયર? ચલો, તો ભાગાકાર હોય તો છેલ્લો અંક કેમ કરવો? તો કે જુઓ અહીંયા છોકરાઓ છે ને 806 છે અને છેદમાં કેટલા છે? 31. ભાગાકારમાં થોડીક સિસ્ટમ બદલાશે. છેદના છેલ્લા આંકડાનો ઘડિયો બોલવાનો. હા, હવેથી કહી દઉં તમને. હવે જે PDF આવશે ને એમાં આ દાખલા કેમ ગણ્યા ને એ નહીં આવે. જે વાર્તા આખી અક્ષરસ અમે લખીને આપી છે ને, બાકી બધી ચર્ચાઓ ને બધું વ્યવસ્થિત આવશે. આજની PDF જોઈ લેશો એટલે તમને ખબર પડી જશે. મને તો એવી ઈચ્છા થઈ આવી કે દાખલા ગણ્યા ને એ કેમ ગણ્યા ને ટાઈપ કરીને તમને આપું, પણ પછી એમ થયું ના, એ વધારે પડતો ઉપકાર મારો તમારા ઉપર થઈ જશે. સમજાણું ને? પછી તમે કંઈ કરશો જ નહીં. બરાબર ને? જવાબ ને બધું તમને મળી જશે, આન્સર શું આવે બધું મળી જશે. પણ આ દાખલો કેમ ગણવો કે આ દાખલો કેમ ગણવો ને ઓલામાં તમે ખબર આગળ જોઈ છે ને PDF આમ લખીને આપ્યું છે કે આમાં આમ થશે, આમાં આમ થશે, અહીંયા 1 પોઈન્ટ છે એટલે 2 0 મૂકશો, બધું લખીને આપ્યું છે. હવે એવું લખીને નહીં આપું, કેમ કે હવે પ્રશ્નો ચાલુ થઈ ગયા છે. બરાબર ને? એટલે એ જાતે ગણી લેવાનું, જવાબો તમને મળી જશે. અને એક એક દાખલો તો પાછો સમજાવીશ જ. એક એક તો કર્યો જ હશે કાયદેસર, એની ચિંતા ના કરતા. હો ને? ચલો, તો અહીંયા શું કરવાનું? તો કે છેદના છેલ્લા આંકડાનો ઘડિયો બોલવાનો અને એ ઘડિયામાં અંશનો છેલ્લો આંકડો ક્યારે આવે ને એ શોધવાનું. 1નો ઘડિયો બોલો, 1 એકા 1, 1 દૂની દૂ. બરાબર ને? આવી રીતે છગડો છેલ્લે કઈ આવે? તો કે 6 થી ગુણો, એટલે 1 ને 6 થી ગુણો ને એટલે છેલ્લે છગડો આવે.
તો અહીંયા ગુણ્યા કેટલા કરવા પડે? 6. તો જવાબમાં છેલ્લો આંકડો આવશે 6. ક્લિયર છે? ચલો, આવું થઈ ગયું. હજી ન સમજાણું હોય તો હું બીજું એક્ઝામ્પલ આપું. માની લો કે 42 34 છે અને ગુણ્યા 17 22 છે અને નીચે 183 છે અને ગુણ્યા 113 છે. કરશું તો આનો છેલ્લો આંકડો શું છે? 2. આનો છેલ્લો આંકડો શું છે? 2. એ બેનો શું કરવાનો? ગુણાકાર. 2 દૂને 4 એટલે ઉપર આવશે 4 અને નીચે આ તગડો અને આ તગડાનો ગુણાકાર કરો જોઈને છોકરાઓ. 3 તેરી 9 થઈ ગયું. સીમાબેન ઉતાવળ થઈ ગઈ. સીસીમાં પીડીએફમાં નામ નહીં આવે. નિરાત રાખો ને બેન, શું કામ ઉતાવળ કરવી જોઈએ? હવે 9 નો ઘડિયો બોલવાનો અને ચોગડો લાવવાનો. 9 એકા 9, 9 દુ 18, 9 તેરી 27 એમ બોલો તો મને એટલી ખબર પડે છે 9 6 54. તો જવાબમાં છેલ્લે 6 આવશે. ફાવે કે નહીં? ફાવે કે નહીં? ચલો હજી એક તમે કરો. હાલો, 2024 ઇન્ટુ 113 અને નીચે 79 ઇન્ટુ 127. હાલો, આ વખતે સીમાબેન ઉતાવળ ના થાય હો. જવાબ સાચો જ પડવો જોઈએ, ભલે વાર લાગે. 4 તેરી 12 એટલે ઉપર આવશે બગડો. 9 સત્તા 63 એટલે નીચે આવશે તગડો. તગડાનો ઘડિયો બોલો ને બગડો લાવો. તગડાના ઘડિયામાં બગડો કઈ આવે? 3 ચોક 12. તો છેલ્લે 4 વાળો જવાબ આવશે. પાકું કે નહીં? ચલો આગળ જઈએ. લ્યો, આટલા બધા લઈને આવ્યો તમારી સામે. આટલા બધા લઈને આવ્યો. કરશું તો આપણે ફૂલ પ્રેક્ટિસ કરી લઈએ અને અમુક સત્યો બહાર કાઢીએ. જુઓ છોકરાઓ, 7 નો ઘડિયો બોલો અને 3 કઈ આવે? જરા કોમેન્ટ કરો હાલો ફટાફટ. 7 ના ઘડિયામાં 3 કઈ આવે? 7 9 63. તો છેલ્લે 9 વાળો જવાબ આવે. 7 નો ઘડિયો બોલો, 9 કઈ આવે? સંજય તું બોલતો જાજે. 7 ના ઘડિયામાં 9 કઈ આવે? 7 7 49. હા. 3 નો ઘડિયો બોલો અને 1 કઈ આવે? વસ્તી મારી પેલા ઠપકારી દે. 3 સત્તા 21. કોમેન્ટોનો મારો નીકળો છે આખો. ચલો, 9 નો ઘડિયો બોલો ને 3 લાવો. 9 સત્તા 63. 7 નો ઘડિયો બોલો ને 1 લાવો. 7 તેરી 21. 1 નો ઘડિયો બોલો ને 7 લાવો. તો કેટલા આવે? 7. ડન છે? ચલો હજી આગળ જઈએ. 7 નો ઘડિયો બોલો ને 4 લાવો. 7 ના ઘડિયામાં 4 કઈ આવે? 7 દુ 14. 3 નો ઘડિયો બોલો ને 6 લાવો. 3 દુ 6. આટલું બધું એટલા માટે કરાવું છું તમારે હાવ કચરો મગજમાંથી બહાર જ નીકળી જાય. 9 નો ઘડિયો બોલો ને 8 લાવો. 9 દુ 18. 3 નો ઘડિયો બોલો ને 0 લાવો. 3 નો ઘડિયો બોલો ને 0 લાવો. તો 0. 10 નહીં લખવાના, 0 લખવાનો. ગડબાવ શું લખવાનું? 0. 3 નો ઘડિયો બોલો ને 5 લાવો. તો 3 પંચા 15. અને 9 નો ઘડિયો બોલો ને 2 લાવો. 9 નો ઘડિયો બોલો ને 2 લાવો. 9 અઠા 72. તો છેલ્લે 8 આવે. ફાવી ગયા કે નહીં? ફૂલ પ્રેક્ટિસ થઈ ગઈ કે નહીં? ચલો હજી છે. 4 નો ઘડિયો બોલો ને 4 લાવો. તો 4 એકાય 4 થાય ને 4 છક 24 થાય. 4 એકા 4 થાય ને 4 છક 24 થાય. 2 જવાબ આવે. છેલ્લો આંકડો 1 વાળો જવાબ આવે, છેલ્લો આંકડો 6 વાળો જવાબ આવે. એવી જ રીતે 6 નો ઘડિયો બોલો ને 2 લાવો. તો 6 દુ 12 થાય અને 6 સત્તા 42 થાય. એવી જ રીતે 8 નો ઘડિયો બોલો ને 4 લાવો. તો 8 તેરી 24 થાય અને 8 8 64 થાય. સિસ્ટમ થોડીક બદલાઈ ગઈ. ઉપર તમે જુઓ બધાયમાં છેલ્લો આંકડો 1 જ આવે ને એવા જવાબો હતા. અને આ નીચેની લાઈનમાં 3 પ્રશ્નો કર્યા, ત્રણેયમાં 2 ઓપ્શન આવતા હતા. આવું ક્યારે થાય? તો કે અંશ અને છેદ બંને બેકી હોય ને, અંશ અને છેદ બંને બેકી હોય ને તો 2 ઓપ્શન મળે. પહેલો ઓપ્શન અને બીજો ઓપ્શન.
પેલો જે ઓપ્શન મળે એમાં 5 ઉમેરો ને એટલે બીજો ઓપ્શન મળે. પેલો ઓપ્શન 1 આવ્યો તો 5 ઉમેર્યા એટલે 6. પેલો ઓપ્શન 2 આવ્યો તો 5 ઉમેર્યા એટલે 7. પેલો ઓપ્શન 3 આવ્યો 5 ઉમેરો એટલે 8. આવું બધામાં થાય. છેલ્લો આંકડો કરીએ છીએ રબારી મસરૂભાઈ, એમાં છેદ ના ઉડે. છેદ આખી સંખ્યા લખેલી હોય ને તો જ ઉડે. તમે અહીંયા છેદ ના ઉડાડી શકો. ક્લિયર છે? એના માટે આખી સંખ્યાઓ લખેલી જોઈએ. જો અંશ અને છેદ બંને આંકડા એકી હોય, જો આવી રીતે હોય ને, એકી અને એકી, ઉપર એકી હોય નીચે એકી હોય, તો ઓપ્શન કેટલો મળે? 1. ઉપર બેકી હોય અને નીચે એકી હોય તો ઓપ્શન કેટલા મળે? 1. ઉપર બેકી હોય અને નીચે બેકી હોય તો ઓપ્શન કેટલા મળે? 2. હવે કોઈ એવું પૂછે કે ઉપર એકી હોય અને નીચે બેકી હોય તો આના છેદ જ ન ઉડે. આપણે એકી બેકીમાં શીખી ગયા છે. અને છેદ ન ઉડતા હોય એટલે જવાબ પોઈન્ટમાં આવતો હોય, જવાબ પોઈન્ટમાં આવતો હોય તો એ દાખલો છેલ્લા આંકડાથી ન થાય. આગળ આપણે ચર્ચા કરવાની છે. ટૂંકમાં આવી ઘટના હોય તો છેલ્લા આંકડાથી દાખલો ના થાય. આ યાદ તમને રહી ગયો. આ યાદ કેવી રીતે રાખવાનું? તો કે બે બેકી હોય ને તો 2 જવાબ મળે, બાકી બધામાં 1 જવાબ મળે. 2 જવાબમાં પેલો જવાબ હોય એમાં 5 ઉમેરો એટલે ઓટોમેટિક બીજો ડાયરેક્ટ મળી જાય. હજી 2 તમારા માટે બાકી રાખ્યા છે. 6 નો ઘડિયો બોલો, 4 કઈ આવે? તો કે 6 ચોક 24 એટલે 4 આવી ગયો. હવે 4 માં 5 ઉમેરો તો કેટલા થાય? 9. 6 9 54. સેટિંગ થઈ ગયું. તો આ ફાવશે, યાદ પણ તમને રહી ગયો. હવે મારે બોલવાનો છે સંજય ઘડિયો 2 નો અને 0 લાવવો છે. તો 2 ને 0 થી ગુણો અને એમાં 5 ઉમેરો એટલે 5. 5 અને 0 અથવા 0 અને 5. હજી નીચે 2 રાખ્યા છે. 5 નો ઘડિયો બોલો અને 5 લાવો. 5 ના ઘડિયામાં 5 કઈ આવે? તો કે 5 એકા 5 થાય, 5 તેરી 15 કરું તોય છેલ્લે 5 આવે, 5 સત્તા 35 કરું તોય છેલ્લે 5 આવે, 5 25 આવે, 5 9 45 માં 5 આવે. ટૂંકમાં 1 3 5 7 9 તમામ એકી અંકો આવે. એટલે ઉપર 5 હોય નીચે 5 હોય ને તો કોઈ પણ એકી જવાબ આવે. એટલે ઘણા બધા ઓપ્શન આવે. ઘણા બધા ઓપ્શન આવે એટલે છેલ્લા આંકડાથી દાખલો ન થાય. એટલે ક્યાંક એક વાક્ય લખી નાખજો કે અંશ અને છેદમાં 5 5 હોય છેલ્લો અંક તો લાસ્ટ ડિજિટ મેથડથી ન કરવો. એમાં પછતાવાનો વારો આવશે. ક્લિયર? સેમ વસ્તુ અહીંયા 0 અને 5 માં લઈ. 5 નો ઘડિયો બોલવાનો છે, 0 લાવવાનો છે. તો 5 નો ઘડિયો બોલો તો 5 ગુણ્યા 0 એટલે 0 થાય. 5 દુ 10 માં છેલ્લે 0 આવે, 5 ચોક 20 માં છેલ્લે 0 આવે, 5 છક 30 માં છેલ્લે 0 આવે અને 5 અઠા 40 માં છેલ્લે 0 આવે. તો કોઈ પણ બેકી જવાબ આવે. તો આમાંય તમને 5 ઓપ્શન મળે છે. એટલે ઘણા બધા ઓપ્શન મળે છે. એટલે લાસ્ટ ડિજિટ થી ના કરાય. તો એક વસ્તુ પાકી થઈ ગઈ. શું પાકું થયું? તો કે છેદ ન ઉડે તો જવાબ પોઈન્ટમાં આવે. બરાબર ને? અને લાસ્ટ ડિજિટ મેથડ ન ચાલે. આ બધું તમને લખેલું મળી જ જશે. હો, આવું લખેલું મળી જશે. ચિંતા ના કરતા. તમારે લખવું નહીં પડે. આ મારે ટાઈપ કરીને તમને આપવાનું છે ને એટલે હું લખું છું. થઈ ગયું? હવે બીજું વાક્ય. રકમમાં 5 કે જીરા, હું આવું સિમ્પલ લખી નાખું છું. 5 કે જીરા બહુ બધી વાર રકમમાં કે જવાબમાં બહુ બધી વાર 5 કે જીરા આવતા હોય તો લાસ્ટ ડિજિટ ન કરવી. એટલે કંઈક કરવી તો ઠીક છે, કંઈ ન કરવી ને એ ખબર પડવી જોઈએ. એટલે ખોટો ટાઈમ ન બગડે એક્ઝામમાં. કરીને પછી પાછા ધંધે લાગીએ તો આગળ હું કરાવવાનો જ છું આવડું. પણ અત્યારે યાદ આવ્યું એટલે અત્યારે ચર્ચા કરી લઈએ છીએ. તો પાર્થ ધોળકિયા બરાબર છે ભાઈ? ચલો, તો આ થઈ ગયું તમારું. ડન છે? હાલો, તો હવે ઈ કરીએ, ભાગાકાર વાળા લાસ્ટ ડિજિટ કરીએ. તો કે આનો તમે આ એક ઘર છે, 4 માંથી 3 જાય તો 1, 1 માંથી 3 ના જાય એટલે આગળથી લીધો 10 કો, 11 માંથી 3 જાય તો 8 અને છેદમાં આ ભાગાકાર છે ને એટલે છેદમાં 6 માંથી 4 જાય તો 2, 2 માંથી 6 ના જાય એટલે આગળથી લીધો 10 કો, 12 માંથી 6 જાય તો 6.
બસ થઈ ગયું. 6 નો ઘડિયો બોલો 8 લાવો. તો જવાબ કાં 6 તેરી 18 અને કાં 6 અઠા 48. એટલે કાં જવાબમાં છેલ્લે તગડો આવે અને કાં જવાબમાં છેલ્લે આઠડો આવે. અહીંયા તગડાવાળો જવાબ નથી એટલે જવાબ આવશે આઠડો. અહીંયા અમુક એવા જે હોય ને કારણ વિનાની ચૂલ લેવાવાળા એ એવી કોમેન્ટ કરશે કે તગડોય હોત તો, અહીંયા તગડોય હોત તો શું? તો કે તો બેય જવાબ આવે. તો શું કરવું? તો કે તો કાં દાખલો આખો ગણ અને કાં બીજી કોઈ મેથડ આવડતી હોય તો એનાથી ગણ. પણ મારો અનુભવ એવું કહે છે કે એવા બે જવાબ હશે નહીં, એટલે ચિંતા ના કરો. અને હોય તો આપણે આગળ હજી ઘણી મેથડો શીખવાના છે. આ તો પેલી મેથડ શીખવા. એક મેથડથી 2 તો ઉપલા ઉડી જશે, બીજી મેથડ પછી 3 થી ભાગી શકાય એવો આવે કે 8 થી ભાગી શકાય હોય, એમ કરીને કરી લેશું. આપણી પાસે ક્યાં મેથડનો તૂટો છે? પણ અત્યારે એમાં ફોકસ ના કરશો. હું ભણાવું એમાં ધ્યાન દો. આવું આવે તો કે ફલાણું આવે તો એ ચિંતા ના કરો. ગમે એવું આવે બધું થઈ જશે, ધીરે ધીરે થાય. બરાબર ને? ચલો હવે એના પછીનો ક્વેશ્ચન લઈએ. 4 માંથી 2 જાય તો 2, 2 માંથી 4 ના જાય એટલે 12, 12 માં 4 જાય તો 8. અહીંયા ભાગાકાર છે. 6 માંથી 0 જાય તો 6. બસ થઈ ગયું. તો 6 નો ઘડિયો બોલવાનો અને 8 લાવવાનો એટલે 6 તેરી 18 અને 6 અઠા 48. કાં છેલ્લે 3 આવે ને કાં છેલ્લે 8 આવે. જુઓ 3 વાળો નથી એટલે જવાબ કયો આવશે? 8. 3 વાળો હોત તો આપણે રિફ્લેક્શન વાપરત, આપણે એપ્રોક્સિમેશન વાપરત. બરાબર ને? ચલો હજી છે આ બધાય ભાગાકાર. તમે કહેશો સાહેબ આમાં ક્યાંય ભાગાકાર તો અમને દેખાતો નથી. આ જે રહ્યો ને 53 અહીંયા ગુણાકારમાં છે. આને એકલું પાડવાનું થશે એટલે સામે જશે એટલે ભાગાકારમાં જશે. એટલે ભાગાકાર જ છે, છૂપો ભાગાકાર છે. કેવો કહેવાય? છૂપો ભાગાકાર. ચલો આપણે આ ઘરનો હિસાબ કરીએ. 1 અને 1 2, 2 માંથી 6 ના જાય એટલે 12, 12 માંથી 6 જાય એટલે 6. 6 બરાબર ક્વેશ્ચન માર્ક ગુણ્યા 3 આવું થાય આવું. હવે તમને મેં ક્વેશ્ચન માર્ક એકલું પાડવા માટે સરસ અને સરળ રીતે સમજાવ્યું છે. આ તગડો સામે જાય એટલે ક્યાં જાય? છેદમાં. મંડો બોલવા, તગડાનો ઘડિયો બોલો ને છગડો લાવો. તો તગડાના ઘડિયામાં છગડો ક્યારે આવે? 3 દુ 6. તો છેલ્લે 2 જવાબ આવશે. બરાબર છે? ઘણા છોકરા 4 લખતા હતા એટલે મેં કીધું આટલા બધા ગડબા છે, પણ ઓપ્શન 4 એવું કહેવા માંગતા હતા. બરાબર છે? હાલો એવો ને એવો આ દાખલો ગણીએ. ગણશું. ચલો તો 8.2 ગુણ્યા ક્વેશ્ચન માર્ક અને બરાબર 465.76 આવી રીતે છે. તો હું શું લખીશ? ખાલી છેલ્લો આંકડો 2, અહીંયા છેલ્લો આંકડો લખીશ 6. પોઈન્ટ તો હું લખીશ જ, સમજી લેજો. સમજાણું? અહીંયા હું આમ લખીશ. હવે આ બગડો ગુણાકારમાં છે એટલે છેદમાં આવશે, આવી રીતે આવશે. 2 નો ઘડિયો બોલવાનો અને 6 લાવવાનો. બોલો જોઈને. 2 તેરી 6 અને 2 અઠા 16. એટલે કાં છેલ્લે 3 આવે ને કાં છેલ્લે 8 આવે. ડન. હવે અહીંયા 2 પોઈન્ટ છે ને અહીંયા 1 પોઈન્ટ છે. તો પોઈન્ટના હિસાબ કરો તો જવાબમાં 1 પોઈન્ટ આવે. પોઈન્ટનો હિસાબ કરવો આ મારી અંગત સલાહ છે. થોડુંક તમને અઘરું લાગે. ઘણા એમ જ કે 2 તેરી 6 ને 2 અઠા 16, કાં છેલ્લે 3 ને કાં છેલ્લે 8 આવી ગયો. ટીક. વાત તો બરાબર છે, પણ 10 માંથી 3 વખત છે ને પોઈન્ટના કારણે ખોટું પડશે. એટલે આપણે શીખીએ છીએ. ગામથી આગળ રહેવું છે ને તમારે. બરાબર? ગામ આટલું જ કરે છે. તો કાં 3 આવે ને કાં 8 આવે અને 1 પોઈન્ટ આવે એટલે જવાબ આવશે 56.8. ઓપ્શન 1. ચલો હજી એક ક્વેશ્ચન છે. તો આપણે આ હિસાબ કરીએ તો 8 ને 8 16, 16 માંથી 9 જાય તો 7 બરાબર ક્વેશ્ચન માર્ક ગુણ્યા 7. બધાનો છેલ્લો આંકડો લખો. હવે આ 7 મારો સામે જશે એટલે અહીંયા આવશે. છેદ કોઈ નો ઉડાડે. 7 નો ઘડિયો બોલો ને 7 લાવો તો 7 એકા 7 છેલ્લે 1 આવશે. એટલે ઓપ્શન 4 તમારો જવાબ થશે. ડન છે? આ ધમાકેદાર ડિસ્કાઉન્ટ ધૂળેટી પછીની ધૂળેટી ઓફરનું પોસ્ટર છે. અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ લોએસ્ટ ભાવે આપણા 3 કોર્સ અત્યારે ઉપલબ્ધ છે. આવતીકાલે રાત્રે 10 વાગે એટલે કે 10 માર્ચના રોજ રાત્રે 10 વાગે નહીં, રાત્રે 12 વાગે આ ઓફર પૂરી થઈ જશે. આટલા સસ્તા ભાવે ભૂતકાળમાં આપણે ક્યારેય આ કોર્સ વિદ્યાર્થી મિત્રોને ઉપલબ્ધ નથી કરાવેલો. તો આ જેને કહેવાય ને કે ન ભૂતો ન ભવિષ્યથી જેવી ઓફર છે. ખૂબ સારા કન્ટેન્ટ સાથે એકદમ સસ્તા ભાવે આ કોર્સ તમને મળી રહ્યો છે.
કોઈએ મિત્ર મંડળમાં લીધો હોય તો એને એકવાર જરાક પૂછી લેજો કે દાદાગીરી બેચ અથવા મોરે મોરો બેચમાં ભણતર કાર્ય કેવું છે. અત્યાર સુધીની મારી આ દાદાગીરી એ સર્વશ્રેષ્ઠ બેચને હું માની રહ્યો છું અને તમે પણ જોશો એટલે તમે પણ માનશો. તો આવતીકાલે રાત્રે 12 વાગ્યા પહેલા આ કોર્સ પરચેસ કરી લેજો. વિચારમાં ના રહેતા વિચારવામાં રહી જાશો અને પછી ઊંચા ભાવે કદાચ પરચેસ કરવો પડે. ઊંચા ભાવ કરતાં મોડું થશે તો તમને ખબર છે કે એક્ઝામ હવે નજીક ને નજીક દિવસે દિવસે આવી રહી છે. અહીંયા આજે મેં તમને જે કંઈ ભણાવ્યું છે એની PDF પણ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર તમને મળી જશે. એટલે કે હું જે કંઈ બોલ્યો છું એ દરેક વસ્તુની માહિતી તમને ત્યાં પણ મળી જશે. તો આપણી ટેલિગ્રામ ચેનલ સાથે ન જોડાયા હોય તો ત્યાં પણ જોડાઈ જશો. અત્યાર સુધી તમે વિડીયો જુઓ છો અને હજી ક્યાંક ને ક્યાંક લાઇક કરવાનું ભૂલાઈ ગયું હોય, ચેનલ ઉપર નવા હોય, સબસ્ક્રાઇબ કરવાનું બાકી રહી ગયું હોય તો બીજા 1-2 વિડીયો પણ ભેગા ખેંચી લેજો અને પછી તમને એમ લાગે કે ના ખૂબ સારું કન્ટેન્ટ અને ખૂબ સારી સમજણ સાથે ભણાવે છે તો ચેનલને પણ જતા લાઇક સબસ્ક્રાઇબ કરી દેજો. એપ્લિકેશન પર કોર્સ પરચેસ કરવામાં કોઈ સમસ્યા હોય, કોઈ માહિતી જોઈતી હોય તો તમે આ નંબર ઉપર અમને કોન્ટેક્ટ કરી શકો છો. તો મળીએ મિત્રો ફરીથી આવા ને આવા કોઈ તમારા માટે આવનારી પરીક્ષાઓમાં અત્યંત ઉપયોગી થાય એવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય માતાજી. ભગવાન તમારું ભલું કરે. આવનારો સમય તમારો શુભ રહે.